હમ કલ્પના કરો કે એક અત્યંત રોમાંચક બોર્ડ ગેમ ચાલી રહી છે, પણ આ રમતના નિયમો સાવ જ અલગ અને કહીએ ને કે ગૂંચવી નાખે તેવા છે. બરાબર. નિયમ એવો છે કે જો સામેવાળી વ્યક્તિ જીતે તો તે બધું જ લઈ જાય, પણ જો એ જ સામેવાળી વ્યક્તિ હારી જાય તો પણ તે પોતાનું બધું જ જીતનારને આપી દે છે. ઓહો, એટલે બંને પરિસ્થિતિમાં પરિણામ એક જ છે. રમનારને સર્વસ્વની પ્રાપ્તિ થાય છે. હા, બિલકુલ. દુનિયાની કોઈ પણ રમતમાં આવું ન બને, ખરું ને? કારણ કે સામાન્ય રમતોમાં હાર અને જીત બહુ સ્પષ્ટ હોય છે. પણ સદીઓ પહેલા રચાયેલા એક અત્યંત પ્રાચીન ભજનમાં બરાબર આવી જ એક રમતની વાત કરવામાં આવી છે. સાચી વાત છે. આજના આ ગહન અભ્યાસમાં આપણે કોઈ સામાન્ય સાહિત્યની નહીં, પણ માનવ મન, અહંકાર અને આત્માની એવી ભીતરી યાત્રાને ખોલવાના છીએ, જે કદાચ મને લાગે છે કે આધુનિક મનોવિજ્ઞાનના કોઈ પણ પુસ્તક કરતાં વધુ ઊંડાણ ધરાવે છે. અને આ જ વાત આ ચર્ચાને અત્યંત રસપ્રદ બનાવે છે. આ ભજનની પંક્તિઓ માત્ર શબ્દોની ગોઠવણ નથી, પરંતુ આ માનવીય ચેતનાનો આપણી અંદરની મુસાફરીનો એક આખો નકશો છે. નકશો? હા. જુઓ, જ્યારે કોઈ અદ્ભુત શિલ્પ જોવામાં આવે ત્યારે સહેજ પ્રશ્ન થાય કે આનો ઘડનાર કોણ હશે? બસ આ જ તાલાવેલી જ્યારે કોઈ જીવાત્માને પોતાના અસ્તિત્વ માટે જાગે, ત્યારે જે પીડા થાય છે અને અંતે જે અદ્ભુત શાંતિ મળે છે, તેનું આ પંક્તિઓમાં અત્યંત માર્મિક વર્ણન છે. ચાલો આને થોડું સમજીએ. આખી વાતને બિલકુલ મૂળમાંથી સમજવાનો પ્રયાસ કરીએ. ભજનની પહેલી પંક્તિઓ એકદમ સીધી લાગે છે, પણ અંદરથી બહુ જ વિચલિત કરનારી છે. બિલકુલ. શબ્દો કંઈક આવા છે. કોઈ રે બતાવો અમને જોગીડો, જોગી મારી કાયાનો ઘડનાર. જોગી રે મળે તો અમે જીવીએ, નહીતર જાશે મારા પ્રાણ. હવે અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે સર્જનહાર માટે જોગી શબ્દ કેમ વપરાયો હશે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. કારણ કે સામાન્ય રીતે પરમાત્માને આપણે રાજા, શાસક, ઈશ્વર કે ભગવાન કહીએ છીએ. તો પછી આ સર્જનહાર માટે જોગી એવું સંબોધન શા માટે? આ બહુ જ માર્મિક પ્રશ્ન છે. અને આનો જવાબ સમજવા માટે આપણે યોગ શબ્દના મૂળમાં જવું પડે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો જોગી એટલે એ જે યોગમાં છે, જે પૂર્ણ રીતે જોડાયેલો છે. એટલે જે એકાકાર છે. હા, બરાબર. આ શબ્દની પસંદગીમાં એક ગહન મનોવિજ્ઞાન છુપાયેલું છે. જ્યારે કોઈ કુંભાર માટીનો ઘડો બનાવે છે, ત્યારે તે માટીથી અલગ ઊભો હોય છે. ઘડો બન્યા પછી કુંભાર ત્યાંથી જતો રહે છે. હા, એનું કામ પૂરું થઈ ગયું એટલે. સાચી વાત. પણ અહીં સર્જનહારને કોઈ આકાશમાં બેઠેલો શાસક નથી ગણ્યો. જોગી એટલે એવો સર્જક જેણે આ કાયા એટલે કે શરીરરૂપી માટીના વાસણને ખૂબ જ ધ્યાનથી સ્વયં તેમાં ભળીને સંપૂર્ણ યોગાવસ્થામાં રહીને ઘડ્યું છે. શિલ્પી અને શિલ્પ અહીં અલગ નથી. ઓહ, એટલે કે સર્જક પોતાના સર્જનની સાથે જ જોડાયેલો છે. જો એમ હોય તો પછી આટલી બધી તડપ કેમ છે? એટલે પંક્તિઓમાં તો એવું કહેવાયું છે કે નહીતર જાશે મારા પ્રાણ. આ વાંચીને તો એવું લાગે કે જાણે કોઈ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હોય અને તે તડફડી રહી હોય. આવી ઉતાવળ કેમ? કારણ કે આ કોઈ સામાન્ય લાગણી નથી. આ જાગૃતિની એક ભયંકર ક્ષણ છે. આપણા રોજિંદા જીવન પર નજર કરીએ. માણસ સતત બહારની દુનિયામાં દોડતો હોય છે. હા, કારકિર્દી, પૈસા, સંબંધો. બિલકુલ. સિદ્ધિઓ, આ બધું ભેગું કરવામાં આખી જિંદગી નીકળી જાય છે. પણ પછી અચાનક એક ક્ષણ એવી આવે છે, એક એવો ખાલીપો સર્જાય છે, જ્યારે સમજાવા લાગે છે કે આ ભૌતિક શરીર, આ કાયા એના મૂળ સ્ત્રોત વિના સાવ ખાલી વાસણ જેવી છે. આ જે પ્રાણ જવાની વાત છે તે કોઈ શારીરિક મૃત્યુની વાત નથી. તો પછી આ કયા મૃત્યુની વાત છે? શું આ માનસિક અવસ્થાનું વર્ણન છે? હા, બિલકુલ. આ આંતરિક ખાલીપાની પીડા છે. જ્યારે જીવાત્માને એ સમજાય છે કે સર્જનહારના અનુભવ વિનાનું આખું જીવન માત્ર એક યાંત્રિક પ્રક્રિયા છે, ત્યારે અંદર એક તીવ્ર અજંપો જન્મે છે. એ જોગીના સાક્ષાત્કાર વિના સવારે ઉઠવું, કામ કરવું, શ્વાસ લેવા, આ બધું જ એક મોટો ભાર લાગવા માંડે છે. એટલે જાણે જીવનનો કોઈ અર્થ જ ના રહ્યો હોય. સાચી વાત. આધુનિક ભાષામાં જેને આપણે એક્ઝિસ્ટન્શિયલ ક્રાઇસિસ કહી શકીએ, આ તેનું સૌથી ઉચ્ચ અને આધ્યાત્મિક સ્વરૂપ છે. જ્યાં સુધી એ મૂળ તત્વ ન મળે ત્યાં સુધી જીવન જીવવા જેવું લાગતું જ નથી.
એક્ઝિસ્ટેન્શિયલ ક્રાઇસિસ આ બહુ જ રસપ્રદ સરખામણી છે. કારણ કે જ્યારે આવો ખાલીપો લાગે ત્યારે માણસ તેને ભરવા માટે કંઈક તો પ્રયાસ કરે જ છે. કોઈ પુસ્તકો વાંચે, કોઈ ધ્યાન કરે. અને અહીંથી જ આ ભજન એક એવો વળાંક લે છે જે સામાન્ય તર્કની સીમાઓને ઓળંગી જાય છે. હા, એટલે પેલી બોર્ડ ગેમની વાત. હા, અહીં એક બહુ જ રસપ્રદ વાત આવે છે. આપણે શરૂઆતમાં જે બોર્ડ ગેમની વાત કરી તે હવે આવે છે. પંક્તિઓ જુઓ. ચોપાટ માંડી સંતો શૂન્યમાં, ખેલું હું તો પીયું સંગે, દાવ હું રે હારું તો પીવું મારી સાથમાં, પીયુજી હારે તો મારી પાસ. આ બધું સાંભળવામાં બહુ જ સુંદર અને કાવ્યાત્મક લાગે છે. બહુ જ સુંદર. પણ પ્રેક્ટિકલ લેવલ પર આનો અર્થ શું કાઢવો? આ શૂન્યમાં ચોપાટ માંડવી એટલે શું? હા, આખા ભજનનો સૌથી ગહન ભાગ આ જ છે. અને તેને સમજવા માટે આપણે શૂન્ય શું છે તે સમજવું પડશે. જુઓ, શૂન્ય એટલે કોઈ ભૌતિક ખાલી જગ્યા કે આકાશની વાત નથી. આધ્યાત્મિક પરિભાષામાં અને હવે તો આધુનિક મનોવિજ્ઞાનમાં પણ શૂન્યનો અર્થ છે મનની એવી અવસ્થા જ્યાં વિચારોનો ઘોંઘાટ સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. એટલે કે કોઈ જ વિચાર નહીં. બિલકુલ. જેને ઈગો ડેથ અથવા અહંકારનો લય કહેવામાં આવે છે, તે જ આ શૂન્ય છે. ધ્યાનની એ અત્યંત ઊંડી અવસ્થા જ્યાં હું કોણ છું, મારી સિદ્ધિઓ શું છે, મારી ઓળખ શું છે, આ બધું જ ઓગળી જાય છે. ત્યાં કશું જ બચતું નથી. થોબો, હું અહીં થોડી અટકળ અનુભવું છું. અહંકારનો નાશ કરવો એ બોલવામાં બહુ જ સરળ લાગે છે. પણ વાસ્તવિકતા તો એ છે કે આપણે એવા સમાજમાં જીવીએ છીએ જ્યાં હું પર જ બધું ટકેલું છે. હા, સમાજ તો એમ જ ચાલે છે. મારી નોકરી, મારું ઘર, મારા વિચારો, આ બધું જ છોડીને એ શૂન્યમાં જવાનું કારણ શું? શા માટે કોઈએ આ રમત રમવી જોઈએ? કારણ કે જ્યાં સુધી હું અસ્તિત્વમાં છે ત્યાં સુધી બે અલગ એકમોસ છે. એક જીવાત્મા અને બીજો પરમાત્મા. અને જ્યાં બેની દિવાલ હોય ત્યાં મિલન કેવી રીતે થઈ શકે? દિવાલ તો પાડવી જ પડે. સાચી વાત. જ્યારે આ અહંકારની દિવાલ તૂટીને શૂન્ય થઈ જાય છે ત્યારે જ પરમાત્મા સાથે પ્રેમની આ અનોખી રમત રમી શકાય છે. હવે આ રમતના નિયમો જુઓ. ભક્ત કહે છે કે હું રે હારું તો પીવું મારી સાથમાં. આનો અર્થ એ છે કે જો જીવાત્મા પોતાનો અહંકાર હારી જાય, પોતાનો બચાવ કરવાનું છોડી દે અને સંપૂર્ણ સમર્પણ કરે તો તેને પરમ તત્વની પ્રાપ્તિ થાય છે. એટલે હારવામાં જ જીત છે. બિલકુલ. અહીં હારવામાં જ સૌથી મોટી જીત છુપાયેલી છે. આપણે દુનિયાની રમતોમાં જીતવા માટે અહંકારને મોટો કરીએ છીએ, જ્યારે અહીં જીતવા માટે અહંકારને હારવો પડે છે. ચાલો, એ વાત તો ગળે ઉતરી ગઈ કે અહંકાર હારી જવાથી ઈશ્વર મળે. સમર્પણની વાત સમજી શકાય તેવી છે. પણ પછીની પંક્તિ તો એનાથી પણ વધુ ગૂંચવણવાળી છે. ભક્ત કહે છે, પિયુજી હારે તો મારી પાસ. આ કેવી રીતે શક્ય છે? પરમાત્મા જે સર્વશક્તિમાન છે તે કેવી રીતે હારી શકે? આ તો એવું થયું કે કોઈ વિશાળ પર્વતને પવનનો નાનકડો ઝટકો પાડી દે. તર્કની દ્રષ્ટિએ આ શક્ય નથી લાગતું. અને એટલે જ આ રમત બુદ્ધિની નથી, પ્રેમની છે. તર્કની દ્રષ્ટિએ ભલે આ અશક્ય લાગે, પણ પ્રેમમાં કોઈ બળવાન કે નિર્બળ નથી હોતું. જ્યારે ભક્તિ એટલી અગાધ અને નિસ્વાર્થ થઈ જાય ત્યારે સ્વયં ઈશ્વરને પ્રેમના પ્રવાહ સામે ઝૂકવું પડે છે. અરે વાહ! આ એક બહુ જ સુંદર સ્થિતિ છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને સંપૂર્ણ રીતે મિટાવી દે છે ત્યારે સમગ્ર બ્રહ્માંડની શક્તિ તેના સમર્થનમાં ઊભી રહી જાય છે. એટલે કે તમે હારો તો પણ પ્રભુ મળે. હા, તમે અહંકાર છોડીને હારો તો પણ પ્રભુ મળે. અને તમારા પ્રેમના પ્રભાવથી પ્રભુ સ્વયં બંધાઈ જાય અને તમારી સામે હારી જાય તો પણ પ્રભુ તમારા જ રહે. આ શૂન્યની ચોપાટમાં ખરેખર માત્ર અને માત્ર પ્રેમ જ જીતે છે. અદ્ભુત. હાર અને જીત બંનેમાં એક જ પરિણામ. આ વિચાર એટલો ઊંડો અને શાંતિ આપનારો છે કે અત્યારે દુનિયાની રોજબરોજની સ્પર્ધાઓ, જેમાં આપણે સતત અન્યોને પાછળ પાડવા અને જીતવા માટે તરફડિયા મારીએ છીએ, તે સાવ શુલ્લક અને બિનજરૂરી લાગવા માંડે છે. બિલકુલ. એ બધું સાવ નાનું લાગવા માંડે. આ અહંકાર તૂટવાની અને શૂન્યમાં જવાની યાત્રા ખરેખર બહુ રોમાંચક છે. અને તેના પર આપણે હજુ વધુ ઊંડા ઉતરીશું, ખાસ કરીને આ યાત્રામાં જે પીડા થાય છે તેના પર. પણ એ ચર્ચામાં આગળ વધતા પહેલાં અત્યંત વિનમ્રતાથી આપણા તમામ સાંભળનાર મિત્રોને એક નાનકડી વિનંતી. આજના આ ગહન સત્રમાં આપણે જે આધ્યાત્મિક
અને મનોવૈજ્ઞાનિક રહસ્યોની ચર્ચા કરી રહ્યા છીએ. જો તે વિચારો હૃદયને સ્પર્શી રહ્યા હોય તો આ કાર્યક્રમને લાઇક અને શેર ચોક્કસથી કરજો. પોતાના પ્રતિભાવો કમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી આવા ઊંડાણવાળા વિચારો વધુ લોકો સુધી પહોંચી શકે. હા, બિલકુલ. જ્ઞાન અને સમર્પણના વિચારો જેટલા વહેંચાય તેટલી જ સમાજમાં વૈચારિક શાંતિ વધે છે. હવે આપણે પાછા એ ચોપાટની રમત પર આવીએ. આપણે સમર્પણની વાત તો બહુ સુંદર રીતે કરી લીધી, પણ શું અહંકારને છોડવો એ વાસ્તવિકતામાં એટલું સહેલું છે ખરું? મને નથી લાગતું કે તે સહેલું હોય. કોઈ પોતાનો અહંકાર શા માટે અને કેવી રીતે છોડે? અને કદાચ એટલે જ આ ભજનની પછીની પંક્તિઓ આખી કવિતાનો મૂળ જ બદલી નાખે છે. સાચી વાત છે. અગાઉ આપણે ચોપાટની રમત અને પ્રેમની વાત કરી, જે બહુ સૌમ્ય હતી. પણ અચાનક જ અહીં દ્રશ્ય થોડું હિંસક બની જાય છે. શબ્દો જુઓ. હું રે હરણીને પીયું મારા પારધી, માર્યા છે કાંઈ શબ્દોના બાણ, વાગ્યા રે હશે સોઈ ન જાણશે, અવર શું જાણે અજાણ. હા, અહીં રૂપક બદલાય છે. હવે હું અહીં ખરેખર અટવાયો છું. હમણાં જ આપણે વાત કરી કે પરમાત્મા એક પ્રેમાળ સાથી છે જે આપણી સાથે શૂન્યમાં ચોપાટ રમે છે. અને હવે અચાનક જ દ્રશ્ય બદલાય છે. ઈશ્વર એક પારધી એટલે કે શિકારી બની ગયા. અને જીવાત્મા એક નિર્દોષ હરણી. સામાન્ય રીતે કોઈપણ જંગલમાં શિકારી હંમેશા પ્રાણીઓનો જીવ જ લેતો હોય છે. હરણી તેનાથી ડરીને ભાગે છે. શિકાર થવું એ કોઈ આશીર્વાદ કેવી રીતે હોઈ શકે? આ તો એકદમ વિરોધાભાસી લાગે છે. હા, પ્રથમ નજરે આ રૂપક ખરેખર હિંસક અને વિરોધાભાસી લાગે જ છે. પણ જો આપણે આની પાછળનું મનોવિજ્ઞાન સમજીએ તો આ આધ્યાત્મિક ઘાવનું અત્યંત સચોટ વર્ણન છે. આપણે આગળ વાત કરી કે અહંકાર છોડવો પડે, પણ અહંકાર કોઈ એવી વસ્તુ નથી જે કપડાની જેમ આસાનીથી ઉતારીને ફેંકી દેવાય. ના, એ તો બહુ જ ઊંડે જોડાયેલો હોય. બિલકુલ. અહંકારને તોડવો પડે છે. અને આ પ્રક્રિયા બહુ પીડાદાયક હોય છે. અહીં પારધી કોઈ પ્રાણ લેનારો ક્રૂર શિકારી નથી. અહીં પારધી એક સાચા ગુરુ કે સ્વયં ઈશ્વરના જ્ઞાનનું સ્વરૂપ છે. અને પેલા બાણ, શબ્દોના બાણ શું છે? જુઓ, આ કોઈ લોખંડ કે લાકડાના બાણ નથી. આ સત્યના બાણ છે. આને સમજવા માટે આપણે એક આધુનિક ઉદાહરણ લઈએ. કલ્પના કરો કે કોઈ સર્જન હાથમાં સ્કેલ્પેલ લઈને ઊભો છે. તે શરીર પર કાપો મૂકે છે, લોહી પણ નીકળે છે ને પીડા પણ થાય છે. હા, સર્જરીમાં તો દુખે જ ને. પણ એનો ઉદ્દેશ્ય જીવ લેવાનો નથી, પણ અંદર રહેલા રોગને કાપીને બહાર કાઢવાનો છે. બસ એ જ રીતે સત્ય જ્યારે પહેલીવાર સામે આવે છે ત્યારે તે આપણી વર્ષો જૂની માન્યતાઓને નિર્દયતાથી તોડી નાખે છે. હરણી બહુ ચંચળ પ્રાણી છે. તે ક્યારેય એક જગ્યાએ સ્થિર નથી બેસતી. હા, તે સતત જંગલમાં આમ તેમ દોડતી જ રહે છે. બસ આપણું મન પણ એ ચંચળ હરણી જેવું જ છે. તે સતત ભૌતિક જગતમાં, કામનાઓમાં, ભૂતકાળની યાદોમાં અને ભવિષ્યની ચિંતાઓમાં ભટકતું રહે છે. ઈશ્વરરૂપી પારધી પોતાના સત્ય અને જ્ઞાનના શબ્દોથી એ ચંચળતાનો શિકાર કરે છે. આ જ્ઞાનના બાણ અહંકારને વીંધી નાખે છે. ઓહ, એટલે કે આ શારીરિક મૃત્યુ નથી, પણ મનને મારીને ચેતનાને જગાડવાની, એને સ્થિર કરવાની પ્રક્રિયા છે. બિલકુલ. પણ જ્યારે આ સત્યના બાણ વાગે ત્યારે પીડા તો ભયંકર થતી હશે. અદ્ભુત પીડા થાય છે. જ્યારે આપણને ખબર પડે કે અત્યાર સુધી આપણે જેને સત્ય માનતા હતા તે બધું જ ખોટું હતું, ત્યારે આખો પાયો હચમચી જાય છે. અને એટલે જ પછીની લીટીમાં બહુ સ્પષ્ટ કહેવાયું છે, વાગ્યા રે હસે સોઈ નર જાણશે, અવર શું જાણે અજાણ. એટલે કે જેને વાગ્યું હોય એ જ જાણે. હા, જેણે આ આધ્યાત્મિક સર્જરીનો અનુભવ કર્યો છે, જેનો અહંકાર તૂટ્યો છે, તે જ આ પીડામાં છુપાયેલા પરમ આનંદને સમજી શકે છે. જેને આ અનુભવ નથી થયો એવા અજાણ લોકોને આ વાત ક્યારેય સમજાતી નથી. દુનિયાને કદાચ લાગે કે આ વ્યક્તિએ બધું છોડી દીધું, પણ હકીકતમાં તેણે પરમ સત્ય પામી લીધું હોય છે. આખી વાતનું ચિત્ર હવે ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યું છે. પહેલા એ શિલ્પીને, એ જોગીને શોધવાની ભયંકર તડપ, પછી અહંકારને શૂન્ય કરવાની ચોપાટની રમત, અને પછી સત્યના બાણ વાગવાથી થતી અહંકારના મૃત્યુની પીડા. આ બધું પસાર કર્યા પછી જીવાત્માની સ્થિતિ કેવી થાય? શું આ પીડા કાયમ રહે છે? ના ના, પીડા એ કોઈ અંતિમ મુકામ નથી. પીડા એ માત્ર પ્રક્રિયાનો ભાગ છે. અને આ વાત આપણને ભજનના અંતિમ ચરણમાં જોવા મળે છે.
શરૂઆતમાં જે આર્તનાદ હતો, જે પ્રાણ જવાની ભીતિ હતી, તે તડપ અહીં અંતમાં કેવી રીતે શાંત થાય છે તે જુઓ. અંતિમ પંક્તિઓ છે, હોં રે પ્યાસી પ્રભુજીના નામની રે, જપું હું તો પીયું પીયું જાપ, મચ્છંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા, તન મનમાં રહ્યા સમાઈ. અહીં એકદમથી શાંતિ છવાઈ ગઈ હોય એવું લાગે છે. પણ મને અહીં એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ સમજવામાં રસ છે. આ પંક્તિઓમાં બે નામોનો સ્પષ્ટ ઉલ્લેખ છે, મચ્છંદર અને ગોરક્ષ. આ બંને કોણ છે? અને આ શૂન્ય અને અહંકારની વાતમાં તેમનો ઉલ્લેખ કેમ આવ્યો છે? આ બહુ જ મહત્વનો વળાંક છે અને આખા ભજનની ચાવી અહીં રહેલી છે. આ નામો નાથ સંપ્રદાયની પ્રાચીન અને સમૃદ્ધ ગુરુ શિષ્ય પરંપરા તરફ ઇશારો કરે છે. મચ્છેન્દ્રનાથ એટલે કે મત્સ્યેન્દ્રનાથ, જેઓ હઠયોગ અને નાથ પરંપરાના આદિ ગુરુઓમાંથી એક ગણાય છે. ઓકે. અને ગોરક્ષ એટલે ગોરખનાથ, જેઓ તેમના સૌથી પ્રખર અને પરમ શિષ્ય હતા. નાથ સંપ્રદાયનો મૂળ પાયો જે છે કે ઈશ્વરને બહાર કોઈ મંદિરમાં, મૂર્તિઓમાં કે પર્વત પર શોધવા કરતાં પોતાના જ શરીર અને મનની અંદર શોધવા. તેમની યોગિક પ્રક્રિયાઓ પ્રાણ અને ચેતનાને અંદર તરફ વાળવા માટે જ છે. ઓહ. એટલે આ કોઈ સામાન્ય ભક્તિ ગીત કે માત્ર પ્રાર્થના નથી, પણ આખી એક આંતરિક યોગિક પ્રક્રિયાનું વર્ણન છે. બિલકુલ. ગોરક્ષનાથ આ પંક્તિઓ દ્વારા કહે છે કે મારા ગુરુ મચ્છેન્દ્રનાથના પ્રતાપે, એટલે કે તેમના માર્ગદર્શનથી અને તેમણે મારેલા જ્ઞાનના બાણથી મારી અંદરની ચંચળતા ખતમ થઈ ગઈ છે. હવે હું બહાર કોઈ જોગીને નથી શોધતો. અરે વાહ! હવે તો હું અંદર બેસીને માત્ર નામ સ્મરણ કરું છું. જપું હું તો પીયું પીયું જાપ. અને આ સ્મરણનું પરિણામ શું આવ્યું? જે પરમ સત્યને, જે કાયાના ઘડનારને હું આખા બ્રહ્માંડમાં બહાર શોધતો હતો, તે અંતે ક્યાં મળ્યો? તન મનમાં રહ્યા સમાય. બરાબર. તન મનમાં રહ્યા સમાય. આ તો જાણે આખી સફર જ્યાંથી શરૂ થઈ ત્યાં જ આવીને પૂર્ણ થઈ ગઈ. એક વર્તુળ પૂરું થયું. હા, આખા ભજનનો અને કદાચ તમામ આધ્યાત્મિક શોધોનો નિચોડ આ અંતિમ શબ્દોમાં છે. જે જોગી, જે ઘડનારને આખી દુનિયામાં શોધવાની શરૂઆત કરી હતી, તે બીજે ક્યાંય નહોતો. તે તો પહેલેથી જ આ તન અને મનમાં, આપણા પોતાના જ અસ્તિત્વમાં સમાયેલો હતો. ગુરુની કૃપાથી માત્ર દ્રષ્ટિ બદલાઈ. સાચી વાત છે. શિકારીએ ચંચળ મનનો શિકાર કર્યો, અહંકાર શૂન્ય થયો અને શૂન્યમાં રમાયેલી એ ચોપાટમાં આખરે જીવાત્માને પોતાનું મૂળ સ્વરૂપ મળી ગયું. અંધકારમાંથી પ્રકાશની આ યાત્રા છે. ખરેખર, બહારની દુનિયામાં, ભૌતિક જગતમાં શરૂ થયેલી દોડ અચાનક પોતાની જ ભીતર, પોતાના જ અસ્તિત્વના કેન્દ્રમાં આવીને શાંત થાય છે. આજના આ સત્રમાં આપણે એક જ ભજનમાં વિરહની તડપથી લઈને પ્રેમના સંપૂર્ણ સમર્પણ, જ્ઞાનના બાણથી લાગતા આઘાત અને અંતે મળતી આંતરિક શાંતિ સુધીની બહુ જ અદ્ભુત મનોવૈજ્ઞાનિક સફર કરી. આપણે શરૂઆતમાં શિલ્પ અને શિલ્પીની વાત કરી હતી, પણ અહીં તો સમજાયું કે શિલ્પીએ શિલ્પ બનાવીને તેને ક્યાંય દૂર નથી મૂક્યું. તે તો એ જ શિલ્પની અંદર બેસીને સતત ધબકી રહ્યો છે. અને આ જ આપણા પ્રાચીન સાહિત્યની ખરી તાકાત છે. તે માત્ર હોઠથી ગાવા માટે નથી રચાયા, પણ સ્વયંને અંદરથી જગાડવા માટે છે. દરેક પંક્તિ એક નવી સમજણ આપે છે. સાચી વાત છે. આપણા આજના આ ગહન સત્રનો સમય અહીં પૂરો થવા આવ્યો છે. જતાં જતાં ફરી એકવાર, જો આ આંતરિક યાત્રા પસંદ આવી હોય, જો આ જ્ઞાનના શબ્દોના બાણ થોડા પણ વાગ્યા હોય, તો આ કાર્યક્રમને લાઇક કરવાનું, તમારા સ્વજનો સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં. કમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો કે આ સત્રનો કયો વિચાર સૌથી વધુ ગહન લાગ્યો. અને આપણે છૂટા પડીએ તે પહેલાં હંમેશાની જેમ એક વિચાર સાથે જઈએ. આપણે આખા સત્રમાં જોયું કે જે જોગીએ આપણી કાયા ઘડી છે, તે અંતે આપણા જ તન અને મનમાં સમાયેલો નીકળે છે. તો જો એ સર્વોચ્ચ તત્વ પહેલેથી જ અંદર છે, અને છતાં આજે પણ માણસ બહારની દુનિયામાં, પદ પ્રતિષ્ઠામાં કે આધુનિક સ્પર્ધાઓમાં શાંતિ શોધી રહ્યો છે, તો શું એવું બની શકે કે આપણી આખી જિંદગીની આ બહારની દોડધામ એ બીજું કંઈ નહીં પણ પેલી શૂન્યમાં મંડાયેલી ચોપાટની રમત છે? બસ ફરક એટલો છે કે આપણે સાવ ખોટા બોર્ડ પર રમી રહ્યા છે. શાંતિથી વિચારજો, આજના આ ઘોંઘાટભર્યા વિશ્વમાં આપણું અસલી શૂન્ય ક્યાં છે? બહુ જ સચોટ અને વિચાર તો કરી મૂકે તેવો પ્રશ્ન. ફરી મળીશું એક નવા વિષય અને આવા જ કોઈ નવા ગહન અભ્યાસ સાથે. ત્યાં સુધી જોતા રહો અને વિચારતા રહો.
શૂન્યની આ આંતરિક શોધ ચાલુ રહેવા દો.